રક્ષાબંધન પર્વને ગણતરીના કલાકો બાકી છે અને સુરતની બજારોમાં અવનવી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે, તો બીજી તરફ મીઠાઈની દુકાનોમાં મીઠાઈ ખરીદવા માટે લોકોની લાઈન લાગી રહી છે। રક્ષાબંધન પર્વને લઈને સુરત શહેરમાં મીઠાઈની દુકાન ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। રક્ષાબંધન પર્વ પર રાખડી બાંધીને બહેન ભાઈનું મીઠું મોં કરતી હોય છે, ત્યારે આ વખતે મીઠાઈની દુકાન ઉપર અલગ અલગ ફ્લેવરની મીઠાઈઓ જોવા મળી રહી છે। સુરત શહેરની તમામ મીઠાઈઓની દુકાનમાં ખાસ કરીને જુદી જુદી મીઠાઈઓ હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં સુરતના ભાગળ ખાતે આવેલા એસ મોતીરામ સ્વીટ એન્ડ સુરતી ખાજાના હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધન તહેવારને લઈને અમારે ત્યાં કાજુ ફેન્સીમાં અનેક વેરાયટી છે। સંગમ કતરી છે, જેમાં કેસર, અંજીર અને પિસ્તા આ રીતની 3 ફ્લેવરની લેયર હોય છે। આ ઉપરાંત કાજુને લઈને અનેક વેરાયટી અમારી ત્યાં છે। આ વર્ષે કાજુ કતરીના ભાવમાં થોડો વધારો થયો છે, બીજી કોઈ મીઠાઈમાં ભાવ વધારો જોવા મળ્યો નથી। જો કે આ ભાવ વધારા વચ્ચે પણ ગ્રાહકો ખૂબ જ મોટી માત્રામાં મીઠાઈઓ ખરીદી કરી રહ્યા છે। તહેવાર નિમિત્તે આપણે કાજુ ફેન્સીમાં અનેક આઈટમો છે। આપણે સંગમ કતરી છે, એમાં કેસર, અંજીર ને પિસ્તી આ 3 ફ્લેવર લેયર રહે છે। તે આપણી સિગ્નેચર આઈટમ છે, સંગમ કાજુ કતરી કહેવાય છે ને। સાથે કાજુમાં ઘણી વેરાયટી છે। આપણે ત્યાં બ્લેક કરન્ટ છે, પછી કાજુ ટાકોસ છે, કાજુ કલિંગર છે, કસાટા છે, પછી રેગ્યુલર સ્વીટમાં ઘેબર, સુતરફેણી, મોળા ખાજા, મીઠા ખાજાઓ છે આપણે ત્યાં અવેલેબલ। કાજુ કતરીમાં થોડુંક નોમિનલ પ્લસ થયા છે। કાજુમાં 40 રૂપિયા જેવો, કાજુ આઈટમમાં 40 રૂપિયા જેવો પ્લસ થયા છે। બીજી કોઈ સ્વીટમાં આપણે પ્લસ કર્યા નથી। કસ્ટમરોનો બી સારો રિસ્પોન્સ છે।